છો? કેમ છો બધા? તમે મજામાં દર્શન? હું પણ મજામાં છું. લુક ઉપરથી તમને બધાને ખબર પડી જ ગઈ છે કે આપણે આવી ગયા છીએ પિયર. એટલે પિયર આપણે આવ્યા હતા હવન ને એવું બધું છે એટલે આવ્યા હતા. તો ઘરે આપણે વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો એટલે આપણે અહીંયા આવીને વિડીયોનું શરૂઆત કરી છે. તો આજે આપણે ભાઈના ઘરે આવ્યા છીએ કારણ આખા ગામનો હવન છે, મૂર્તિ પ્રતિષ્ઠા છે એટલે આપણે હવનમાં આવ્યા છીએ. તો અત્યારે તો જો ઘરે આવ્યા છીએ પછી તમને ત્યાં જઈ અને બધી આપણે કઈ રીતના હવન ને એ બધું છે એ બતાવશું. હજી તો આપણે લીંબડીયાથી અહીંયા પહોંચ્યા જ છીએ એટલે પછી થોડી વાર પછી આપણે ત્યાં જઈશું ત્યારે હું તમને બતાવીશ. ને તુલસીબેન જો તારામાં સામે મંડ્યા છે રમવા અને ખાવાય બધી છે. 10 ઢગલા કેમ રમે છે ધૂળમાં. આઈ તુલસીયા यथा ज्ञाने यथा मिलचुच्चार द्रव्येन इंद्रादि तस्दिक्पालः प्रियदानमः हाथમાં ફૂલ અને ચોખો રાખો. નમોસ્તુ ગુરુદેવ્યો જે પૃથિવ્યામ દેવૈ થોડોદેશાહ શાંતો મહ્યમ્મા. તમારા ઘરના જે છે એમને હાથ લગાવી રાખજો. આરવાર બસ. उच्चर्गोकाय क्रन्दयते पतीनां पतये नमः. नमः कृष्णाय दया धावते सत्त्वानां. હા પોતે પોતે નહીં લગાડવાનું, બીજાને કેવું પણ લગાડવાનું. હા હા ગોપી કહેવાય. ચલો
આપણે જે બધાય આપણે ગોરદાદા હતા એ ગોરદાદાને ભાઈએ જમવાનું રાખ્યું છે, એટલે ભાઈ પણ હવનમાં બેઠા છે. તો ભાઈના ઘરે આપણે ગોરદાદાને બધાને જમવાનું છે. તો ગોરદાદા ભાઈને સરસ મજાના આશીર્વાદ આપે. તો આ બધા ગોરદાદા આપણે જમવા બેસી ગયા છે. यावद्देवो महेश्वरा यावद्वेदा प्रवन्दते तावद्वं विजयी भव सर्वमनोकामनास्तु. તો જો બે ભાઈ આપણે ત્યાં ગોરદા હારે જ બેઠા છે. તો ભાઈને સરસ મજાના બે ભાઈઓને આપણે આશીર્વાદ ગોરદાએ આપી દીધા છે. તો હવે આપણે જો ગોરદાને સીધા કરશું, કારણ કે આપણે એમને અત્યારે વાળું થઈ ગઈ છે. એ ભાઈ विदाय कृष्णाय गोविन्दाय नमो नमः. विश्वादचक्षुरुदा विश्वादो मुखो विश्वादो बाहुरुदा विश्वादस्वाद सम्बाहुभ्यां नमदिनं वदत्रे द्याव भूमि जनयन्त देव एकः मकन्दस्मरण विधेयं नमः पार्वती. તુલસિયા, આય તુલસિયા, તુલસિયા, આય તુલસિયા. આપણે અહીંયા મામાના ઘરે રોકાણા છીએ અને આજે છે યજ્ઞનો છેલ્લો દિવસ. એટલે આજે બહુ એટલે મોટો હવન હતો. આપણે ભોળાનાથનો બહુ મોટો હવન હતો, મૂર્તિ પ્રતિષ્ઠા હતી મહાદેવનો. એટલે જો આજે છેલ્લો દિવસ છે, તો હજી આપણે અહીંયા આજ રજૂ કરી એટલે આપણે ફરી એક નવો બ્લોગ બનાવી નાખ્યો છે. તો અત્યારે તો હજી ત્યાં જે બધી શરૂઆત છે એ બધી તમને બતાવીશું, અને પછી આપણે ત્યાં હવનમાં પણ જઈશું. પણ અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ, હવે જઈશું આપણે હવનમાં. તો બધા કન્ટિન્યુ તમે ત્યાં રહેજો. ફાઇનલી આપણે આવી ગયા છીએ જે જગ્યાએ યજ્ઞ ચાલુ છે ત્યાં. તો જોઈ શકો છો, બધું આપણે જઈ છીએ ત્યાં.
ઉતરાવી દો. હા, હવે ડાબો હાથ આડો રાખો અને ભગવાનને 5 વખત જમાડવાના છે. પ્રથમ આપણે ચાલો 5 વખત જમાડો. ઓમ રાણાય વિમાનાય વ્યનાય ઉદાનાય સમાનાય પરબ્રહ્મણે પરમાત્મને નમઃ. ઉદાનાય વ્યનાય ઉદાનાય સમાનાય પરબ્રહ્મણે પરમાત્મને નમઃ. ઉત્તરાભૂષણં દેવસ્તુ ભુજાલં ધામ ભુજાલનાય દત્તં તે જલબિંદુનામ. ભગવાન પ્રથમવાર દશયાદિવાસની અંદરથી બિરાજમાન થયા છે. દરેક હે પ્રભુ, હે મહાદેવ. તુષારભાઈ કરી અને તત્કાલ મૂર્તિઓને બધાઈને તમારી રીતે ધીમે ધીમે ત્યાં સસ્તી થઈ ગયા કરના. જો મહાદેવજીનો પરિવાર એટલે કે મહાદેવજી જે બધા પરિવાર હોય એનો એ તો બનીને આવ્યા છે. નાના નાના છોકરા તો સરસ મજાના જો બધા છોકરા મહાદેવજીનો પરિવાર કહેવાય કે એ બધા બન્યા છે. મૂર્તિઓના જે દાતા છે ફોટા સુધી કાંઈક લ્યો. ફોટા બધા નોકર નોકર લઈ જાઓ. બધા નોકર નોકર લઈ જાઓ. આગળ આગળ બધા. જેમ તમારે ઉપર લઈ ગયા. ઓમ સ્કંદાય ઓમ કૃષ્ણાવે ઓમ બ્રહ્મણે ઓમ ઇન્દ્રાય ઓમ યમાય ઓમ કાલાય ઓમ ચંદ્રગુપ્તાય મિત્રો આ મારા જે કાકા છે એ અમને ઘણી વાર કહેતા હતા કે મને પણ મીડિયામાં લેજે. તો એ આપણે જે ઓલા જવતલ આપે છે ઈવડે એ કાકા મને ઘણી વાર કહે કે મને પણ મીડિયામાં લેજે. તો એ અત્યારે જવતલ આપે છે.
તો આપણે સ્પેશિયલી કાકાને જ વિડીયામાં લેવી, કારણ કે ઈ મને એમ કહેતા હતા કે મને વિડીયામાં લેજો એમ. ચાલો સાતક વાળા બે હાથ જોડી સ્થાપન ની અંદર પેલા બે તો હવે આપણે જો પીરસવાના છે લાડવા સરસ મજાના શીરમાં લાડવા છે, તો પછી આપણે જે યજમાનો જે હવનમાં બેઠા છે યજ્ઞમાં એ બધા અહીંયા ગમે છે, તો આપણે સરસ મજાના લાડવા બધા પ્રસાદી વાટી દેવી. તો છોકરાઓ બધા બધાને અત્યારે સુધી પ્રસાદી વેચતા હતા અને હવે પ્રસાદી લેવાની શરૂઆત કરી છે. આ બધા આપણા સબસ્ક્રાઈબરો છે હો. શેલી મહાઆરતી રહી છે, આપણે બીડુની જે ઓલું શ્રીફળ હોમે એ બધું શેલનો હવન બાકી છે, તો હવે આપણે ત્યાં જઈને તમને બતાવીશ અને આપણે છેલ્લે ભાઈની છેડા છેડીને એવું છોડવાનું છે. તો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને આ બાજુ તો બધા તૈયાર થઈ ગયા છે. તુલસીબેન પાણી પીને રેડી થાય છે અને સ્વરાની અને મમ્મી રેડી થઈ ગયા છે. હવે આપણે જવાનું છે. કા સ્વરા? સાની બેન હાલવા માંડ્યા. જો આપણે માયક તો થોડી વાર બંધ થઈ ગયું છે ને હવન તો હજી શરૂ છે, કારણ કે વાદળાય બહુ થઈ ગયા છે અને જો પવન બહુ આવ્યો છે. જો આ મંડપ ને એવું બધું કેવું હલવા માંડ્યું. જો ભૂમિ તુલસી પકડીને બેસી ગઈ, કારણ કે જો ફૂલ વાવાઝોડું પવન ને એવું આવ્યું છે, એટલે જો આ બધું ખુલવા માંડ્યું છે. જો આ બાજુ ખુલી ગયું. મમ્મી જો મમ્મી તો આરામથી બેઠા થાંભલો પકડીને અને જો બધા છોકરાઓએ એક એક થાંભલો પકડી રાખ્યો છે, કારણ કે કદાચ જો બહુ પવન વધારે લાગે તો થાંભલા નીકળવા કરે એટલા માટે. મારી જો કહતા નહીં બે કરી નાખો, પછી બે ભેગા કરીને કંકુ પલાળેલું ચારે ઉપર પધરાવજો. અપ્રાક્ષીન મહાબલી ભાગમ નિવેદયામિ. વિદાર્યેન મહાબલી ભાગમ નિવેદયામિ. એક પાત્રમાં ભરાઈ લો. ચાલો હાલો, આ બધા બલિદાન છે. બલિદાન એક ત્રાસમાં પિતરા ઓલમ ભેગા કરો. હાલો સ્વયંસેવક ભાઈ ભાઈ પાર હોજી રે વારા મે ભુરિયા રે ધામ ધમે નગારા રે હોજી રે વારા મે ભુરિયા રે ગામ
તું કાલે ઉડી જાગ રે પારે વડા તું કાલે ઉડી જાજ રે મારે હાથો લઈ જા